જેને કોઈને મા બાપની સેવા કરવી છે અથવા બીજા બધાને સહકાર આપવો છે અથવા સેવાભાવી થવું છે, તો એટલા માટે આપણા શાસ્ત્રો કહે છે કે શ્રવણ થાવ. શ્રવણ થાવ એટલે કે શ્રવણ એક પાત્ર છે, એ તો બરાબર જ છે વ્યક્તિ તરીકે, પણ એનું નામ શ્રવણ એટલા માટે જ રાખ્યું છે કે સાંભળતા શીખશો ને તો જ તમે બીજાને સમજી શકશો, અને સમજી શકશો ને તો જ તમે સેવા કરી શકશો. બધા ગ્રંથો એવું કહે છે, મેનેજમેન્ટના ગ્રંથો, મેનેજમેન્ટના ગ્રંથની અંદર એવું કહ્યું છે કે આપણે જે કંઈ સાંભળીએ છીએ એ કેવળ કાનથી નથી સાંભળવાનું હતું. કાનથી સાંભળીએ ને એક શબ્દનો 10% જ ફાળો છે. શબ્દ સાથે 30% ધ્વનિનો, કઈ રીતે શબ્દ બોલાય છે ને એનો ફાળો છે 30%. હે મારા ગુરુ તને કેટલી વાર કહેવું? હવે ગુરુ કહે છે એને ખરેખર અંદરથી એનો ધ્વનિ એ કંટાળી ગયો છે. ભલે ગુરુ તો આ સત્સંગની રીતે બોલવું પડે એટલે બોલે છે, પણ એ કંટાળી ગયો છે. તો 30% ધ્વનિનો ફાળો છે અને 60%, 50થી 60% હાવભાવનો ફાળો છે. આમ હાથ આમ પછાડીને કે બાપ ભાઈ સાહેબ મારા ગુરુ તને કેટલું કહેવું, એટલે હાવ કંટાળી ગયો છે. એટલા માટે સાંભળવાનું એ આપણે શીખવું પડે છે. તો 3 રીતે સાંભળવાનું છે. એક તો આપણે જોયું કાનથી સાંભળવું, હમણાં આપણે આગળ જોયું. જે શબ્દ સાંભળીએ છીએ એ શબ્દ સાંભળીએ છીએ એનો અર્થ જાણવો. આ કહેવા પાછળનો અર્થ શું છે, આ કહેવા પાછળનો ભાવ શું છે, એ કાનથી પહેલાં બરાબર સાંભળવું પડે. એ બોલે છે શબ્દ આ, પણ આની પાછળનો એનો ભાવ આ છે, એ કાનથી સાંભળવું પડે. તો કાનથી સાંભળવું. બીજું આંખથી સાંભળવું. આંખથી કેવી રીતે સંભળાય? આપણે 11, 11:30, 12 વાગે ઉઠ્યા હોઈએ ને ઘરે, અને પછી આપણે નાહવા જઈએ, એ વખતે ગરમ પાણીની ડોલ બાથરૂમમાં જે રીતે મુકાય અને એની જે છાલક ઊંચે ઉડે ને આંખથી સાંભળવી પડે કે આમાં કોઈને ગમ્યું નથી, હું 12 વાગે ઉઠ્યો છું. એ આંખથી સાંભળવું પડે છે. આપણે 4, 4:30 ઘરમાં આવીએ મિત્રો 4-5ને લઈને, અને બેન બરાબર આમ બહાર જ નીકળવાના હોય, અને આપણે મિત્રને લઈને આવ્યા એટલે આપણે એને કહેવું પડે કે ભાઈ જરા ચા બનાવો ને, આ મિત્રો બધા મારા કેટલા દિવસ પછી આવ્યા છે. એટલે પછી એ ચા તો બનાવે, ચા બનાવે, પણ પછી ચાની જે ટ્રે છે ને, કપ રકાબીને એ લઈને મૂકી હોય, એ ટ્રે ટીપોઈ ઉપર કેવી રીતે મુકાય છે ને, એ આંખથી સાંભળવું પડે છે. એ આંખથી સાંભળવું પડે છે કે ભાઈ આની ઈચ્છા નહોતી, આને તૈયાર થઈને બહાર જવાનું હતું અને મારે આવી રીતે આ થયું. એ આંખથી સાંભળવું પડે છે. આપણો નાનો ભાઈ હોય અને સાંજના સમયે 6-7 વાગે ઘરમાં આવે, હાંફતો હોય અને સોફા પર બેઠો હોય ને હસતો હોય, ત્યારે આંખથી સાંભળવું પડે છે કે આજે કંઈક એવું રમીને આવ્યો છે કે જીતીને આવ્યો છે. એ એમ કહેવા માગે છે કે મને પૂછો કે હું શું કરી આવ્યો છું અને મને ધન્યવાદ આપો. જો આંખથી સાંભળવું પડે. તો કેવળ કાનથી નથી સંભળાતું, કાનથી સાંભળવાનું છે, આંખથી સાંભળવાનું છે, અને ત્રીજું હૃદયથી સાંભળવાનું છે. હૃદયથી સાંભળવું પડે, એની લાગણીને સમજવી પડે. એની લાગણી શું છે? આપણે જતા હોઈએ રોજ કામ ઉપર, અને પછી આપણા પપ્પા, આપણા બાપુજી એ આપણને કહે કે બેટા સાંજે ઘરે પાછો વળે ને ત્યારે આટલું કામ કરી આવીશ. જો એની લાચારી છે, એને આટલું કામ આપણે કરીને એને સંતોષ આપવો એની અપેક્ષા છે. આ એને આપણે સાંભળવું પડે. ઘણા બધા તમારામાંથી હવે કમાતા થઈ ગયા છે અને હીરામાં આગળ, ધંધામાં કે બીજા બધામાં આગળ વધેલા છે. ઘણા ટેક્સટાઇલમાં આગળ વધેલા છે. હવે આપણા પપ્પાને જરૂર પડે, અને જરૂર પડે ત્યારે એ આપણી આગળ એમ કહે ને કે બેટા જરા 200 રૂપિયા આપતો. એ જે 200 રૂપિયા આપતો શબ્દ બોલાય છે ને, એ વખતે એની ભયંકર લાચારી છે. એને આપણે સાંભળવા પડે હૃદયથી કે એને આ જે રીતે બોલાય છે ને એ જુદી વાત છે. તો એટલા માટે સમજવા માટે સાંભળવું અગત્યનું છે. અને સાંભળવામાં કાનથી સાંભળવાનું, આંખથી સાંભળવાનું અને હૃદયથી સાંભળવાનું. એટલા માટે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં શું કહ્યું
139મો શ્લોક, એની અંદર મહારાજ એવું કહે છે, યાવત જીવમ ચ શુશ્રૂષા કાર્યા માતુઃ પિતુર્ગુરો. માતા પિતા અને ગુરુની સેવા યાવત જીવમ, જીવન પર્યંત કરવી. આખી શિક્ષાપત્રીનો જો અભ્યાસ કરશો ને તો આખી શિક્ષાપત્રીમાં વારંવાર મહારાજે આ વાત દ્રઢાવી છે. એક વાત, કઈ વાત? યથાશક્તિ, યથા કાલમ, યથા યોગ્યમ, યથા ધનમ. જેટલું ધન હોય એટલું આપજો, જેવો કાળ હોય એ રીતે વર્જો, જેવી શક્તિ હોય એ પ્રમાણે કરજો. ક્યાંય વધારે પડતો ભાર નથી આપ્યો. તો પણ અહીંયા એક જ શ્લોકની અંદર 139ના શ્લોકમાં એમાં મહારાજ ભાર આપે છે, યાવત જીવમ ચ શુશ્રૂષા. માતા પિતા અને ગુરુની સેવા જીવન પર્યંત કરવી. ત્યાં એમ નથી કહ્યું યથાશક્તિ, યથા કાલમ, યથા યોગ્યમ, એવી રીતે ત્યાં નથી કહ્યું. ત્યાં કહ્યું કે જીવન પર્યંત માતા પિતાની સેવા કરવી. ને સેવામાં મહારાજે કયો શબ્દ વાપર્યો છે? શુશ્રૂષા. સેવા શબ્દ નથી વાપર્યો. યાવત જીવમ ચ સેવા કાર્યા માતુ પિતૃગુરુ એમ કહી શકાત, પણ શુશ્રૂષા, શુશ્રૂષા શબ્દ છે ને એમાં મહારાજ આપણને એમ કહેવા માગે છે કે જીવન પર્યંત માતા પિતાના સાંભળવાવાળા થવું. થોડુંક સંસ્કૃતની રીતે તમને સમજાવવા પ્રયત્ન કરું છું. આપણે જિજ્ઞાસા શબ્દ બોલીએ છીએ. જિજ્ઞાસાનો અર્થ શું થાય છે? જાણવાની ઈચ્છા. બરાબર? જિજ્ઞાસાનો અર્થ એવો થાય છે કે ભાઈ જાણવાની ઈચ્છા, કે મને સિંહની બાબતમાં બહુ જિજ્ઞાસા છે, સિંહ બાબતમાં મારે વધારે જાણવું છે, જાણવાની ઈચ્છા. આ જિજ્ઞાસા શબ્દ જ્ઞા ધાતુ પરથી પડ્યો છે. જ્ઞા પરથી જિજ્ઞાસા શબ્દ. એવી રીતે પીપાસા, પીવાની ઈચ્છા, એ પા ધાતુ પરથી આ શબ્દ પડ્યો છે. એમ શુશ્રૂષા શબ્દ છે ને શ્રુ ધાતુ, શ્રુ ધાતુનો અર્થ થાય છે કે સાંભળવું. એટલે શુશ્રૂષાનો અર્થ થાય છે કે સાંભળવાની ઈચ્છા. તો મહારાજ શિક્ષાપત્રીમાં આપણને કહે છે યાવત જીવમ ચ, જીવન પર્યંત સાંભળવાની ઈચ્છાવાળા થવું. કોની જીવન પર્યંત? માતા પિતા અને ગુરુને સાંભળવાની ઈચ્છાવાળા થવું. જો સાંભળીશું ને તો સમજી શકીશું. તો આપણું ઘર, અત્યારે વચનામૃતની બધી વાતો સાંભળીએ છીએ. વચનામૃતની વાત સંત સ્વામી એવી કરતા કે તમે જો પ્રયત્ન કરો તો 8/10 વચનામૃત જો આપણા જીવનમાં સિદ્ધ થાય તો 8/10ની ઓરડીમાં તમને અક્ષરધામનું સુખ આવી શકે. 8/10ની નાનકડી ઓરડી છે, પણ જો આપણે પ્રયત્ન કરીએ તો એની અંદર આપણને અક્ષરધામનું સુખ આવે. હવે એ અક્ષરધામનું સુખ લેવા માટે આપણે આપણા ઘરને પહેલાં મંદિર કરવું પડશે. પૂજ્ય ડૉક્ટર સ્વામી આ વાત કરે છે. તો મંદિર કરવા માટે આપણે આ સાંભળવાની ઈચ્છાવાળા થવું પડશે. ઠાકોરજી બિરાજ્યા અને પપ્પા કંઈક કહે ને મમ્મી કંઈક કહે ને આપણે સામે જવાબ આપીએ ને એ સામે આપણને રોજ તડાફડી ચાલતી હોય, રોજ દિવાળીને રોજ ફટાકડા ફૂટે, તો એના ઘરમાં કેવી રીતે પછી અક્ષરધામ થશે? તો સાંભળવાની ઈચ્છાવાળા થવું પડશે. સાંભળવાની ઈચ્છામાં આપણને મદદ કોણ કરે છે? તો આપણે 2-3 વિચાર આપણે જો કેળવીએ તો આપણને મદદ થાય, એમાં આપણને ખબર પડે. એક તો જ્યારે જ્યારે આપણો એક પ્રશ્ન એ છે કે માંગણી મૂકીએ છીએ અને લગભગ માંગણી પૂરી ન થાય ત્યારે અતિશય ઉદાસ થઈ જવાય છે. આ એક વાસ્તવિક પ્રશ્ન છે. હવે એ વખતે શું થાય છે એને થોડું આપણે સમજવા પ્રયત્ન કરીએ. આપણે ઘરે કહ્યું હોય કે મને નવું બાઇક લાવી આપો, અને કેવું બાઇક? કરિશ્મા અને GBZ, આ બધા નામ તમારી આગળથી મેં સાંભળેલા છે, મારે જે જોવાના બાકી છે. તો GBZ ને કરિશ્મા લઈ આપો મને. તો હા એમ તો એટલે એવી લેવાની ઈચ્છા છે અને ઘરમાં ના પાડી દેવામાં આવે. અથવા આપણી ઈચ્છા એવી છે કે ઘરમાં છે ને ઓલું હોમ થિયેટર કરો, ઓલું ટીવી મોટું, અથવા LCD સ્ક્રીન લાવો, અને આ બધી વસ્તુની આપણી ઈચ્છા છે ને ઘરમાં ના પાડે છે. હવે થાય છે શું? આપણે હવે આપણને સમજવા પ્રયત્ન કરીએ અને આપણે આપણા મા બાપને સમજવા પ્રયત્ન કરીએ. હવે જોજો, જ્યારે જ્યારે આપણે માંગણી મૂકીએ છીએ ત્યારે શું થાય છે? આપણો દ્રષ્ટિકોણ શું હોય છે કે જે હું અને મેં મૂકેલું માંગણીનું સુખ, આ બે જ વસ્તુ આપણા મનમાં હોય છે. મારે, હું જુવાન થઈ ગયો છું એટલે મારે
આવું બાઇક જોઈએ જ. આ બે જ દ્રષ્ટિકોણ હોય છે આપણા દ્રષ્ટિમાં, આપણા લક્ષ્યમાં બે જ વસ્તુ હોય છે. પણ આપણે સમગ્ર દ્રષ્ટિકોણથી જો વિચારતા જઈએ ને તો આપણે સમજી શકીએ. આપણો દ્રષ્ટિકોણ ખોટો છે હું કહેતો નથી. આપણે જુવાન થઈ ગયા, હવે આપણને બાઇકની જરૂર પડે, અથવા તો આજુબાજુના બધા બાઇક વાપરે છે ને હું ખરાબ દેખાઉં છું, તો એ દ્રષ્ટિકોણથી આપણને માંગણી મૂકવાની ઈચ્છા થાય, એને આપણે ખોટું નથી કહેતા. પણ મેં સમગ્ર દ્રષ્ટિકોણથી આનો વિચાર કર્યો છે. પહેલો વિચાર, જો આપણે સમગ્ર દ્રષ્ટિકોણથી વિચાર કરવા પ્રયત્ન કરીએ, એવું પણ થયું હોય કે ઘરમાં આ બાઇક લેવાના પૈસાની સગવડ ન હોય, હોઈ શકે. મેં આ દ્રષ્ટિકોણથી વિચાર કર્યો છે. 7 Habits of Highly Effective Teens આ નામનું પુસ્તકની અંદર આવો પ્રસંગ છે. પરદેશનો છે, અમેરિકાનો પ્રસંગ છે. અમેરિકામાં કોઈ પણ છોકરા થોડાક મોટા થાય ને હાયર લેવલનું ભણવાનું શરૂ કરે એટલે એ લોકો બધા પોતાની કાર હોય જ, પોતાની કાર હોય જ, અને કારની અંદર એ જાય. આ છોકરાને કાર નહીં એટલે બસમાં સ્કૂલમાં પહોંચે. ઘણી વખત સ્કૂલની અંદરથી વહેલા નીકળી જવાનું થાય, બસનો ટાઈમ ન હોય, એની મમ્મીને ફોન કરે. એની મમ્મી પણ કામકાજમાં નોકરી કરતા હતા, એમાંથી વચ્ચે સમય કાઢે, છોકરાને લેવા જાય અને ઘરે મૂકીને પાછા નોકરીએ જાય. આવા બધા પ્રશ્નો થાય. છોકરાને રોજનો કંટાળો કે મારા મમ્મી પપ્પા મને સમજતા જ નથી, મારી તકલીફની કોને દરકાર છે આ ઘરમાં, મને શું તકલીફ પડે આ લોકોને શું ખબર પડે છે. એક દિવસ એવું થયું કે આ છોકરો કંઈક દરવાજા આગળ કેવી રીતે ઊભો હતો અને એને એવો જ અવાજ સંભળાયો કે એના મમ્મી રડતા હતા. એટલે એ ત્યાં ઊભો રહી ગયો, સ્થિર થઈ ગયો. એણે સંવાદ સાંભળવા પ્રયત્ન કર્યો. એના મમ્મી એના પપ્પા પાસે રડતા હતા કે હું આટલી મહેનત કરું છું, હું આટલો પ્રયત્ન કરું છું, પણ હજી આપણા ઘરે એક કાર લેવાના પૈસા થતા નથી, અને એને લીધે આપણા દીકરાનો કેટલી બધી તકલીફ પડે છે. જો આ પ્રશ્ન હતો, દરેક વખતે આપણી સામે રડવામાં નથી આવતું. આપણી સામે રડવાનું એ યોગ્ય નથી હોતું. તો મેં એનો વિચાર કર્યો કે મારા ઘરમાં પૈસાની સગવડ, મેં બે જ દ્રષ્ટિકોણથી વિચાર કર્યો. આ દ્રષ્ટિકોણનો મેં વિચાર કર્યો, ધારો કે સગવડ છે, પણ ઘરમાં એ પણ વિચાર થતો હોય કે મેન્ટેનન્સના ખર્ચનું શું કરશું, પેટ્રોલ કે ડીઝલ જે કંઈ નાખતા હશે એમાં એના ખર્ચાનું શું કરશું, એ પણ વિચાર કરવો પડે. આ વખતે હું સુરતમાં એક દિવસ રહ્યો અને મેં 5-7 પધરામણીઓ કરી હતી. તો પધરામણીની અંદર આપણને ખબર પડે કે હરિભક્તો બધું ગણે છે. હરિભક્તે મને કહ્યું, આમ વાતમાંથી વાત, એણે કે બિચારાએ કશું ભારપૂર્વક કંઈ નહીં, ખાલી વાત સાહજિક થતી, એમાંથી કહ્યું કે સ્વામી મારું લાઇટ બિલ આટલું થાય અને ટેલિફોનનું બિલ આટલું આવે. એનું ઘર તો બહુ સુખી સંપન્ન હતા, અને એનું બધું બિલ ભેગું થઈને લગભગ 400-500 રૂપિયા થતું હતું. પણ એની ગણતરી છે, ઘર આખું ચાલે છે ને, એ હજી આપણે વ્યવહાર નથી કર્યો, પણ એક પૈસાની ગણતરી એ ચાલે છે, એક રૂપિયાની ગણતરી એ ચાલે છે. તો મોટા ઘરની અંદર પણ 500-700 રૂપિયાની ગણતરી થાય છે. તો મેં એ દ્રષ્ટિકોણથી વિચાર કર્યો, ચલો બાઇક તો આવી જશે, પણ બાઇક આવી એટલે દર વખતે પેટ્રોલનો ખર્ચો થશે, એનું મેન્ટેનન્સનો ખર્ચો થશે, એ બધું પહોંચી વળીશ, ઘર પહોંચી વળે એવું છે. ધારો કે એ પણ ન હોય, પણ મમ્મી પપ્પાને અમુક ગભરામણ હોય કે તને એક્સિડન્ટ થઈ જશે, એટલે પણ મને નહીં થાય, હું જુવાન થઈ ગયો, હું ચલાવી શકીશ. આની પાછળ ઘણી બધી વસ્તુઓ છે, ઘણા અનુભવો કામ કરતા હોય છે. આપણને ખબર નથી પડતી, આપણને અનુભવ થયા નથી એટલે, પણ અનુભવ એવા થયા હોય ને એટલે એવું થાય છે. એક લેખ વાંચ્યો હતો, એક ઘરની દીકરી અમેરિકાથી અહીંયા આવતી હતી દેશમાં, તો એની મમ્મી એટલું રડે ને આમ એને છેલ્લી ઘડી સુધી એવું રહે કે બેન તું ન જાતો સારું એમ. ઓલી છોકરીને કંટાળો આવી ગયો કે મારી મમ્મી મને સ્વતંત્રતા આપવા જ નથી માગતી, મને પરતંત્ર જ રાખે છે, આટલું બધું શું રડવાનું, હું જુવાન થઈ ગઈ, હું 20 વર્ષની થઈ ગઈ, હું હવે દેશમાં જઈને પાછી ના આવી શકું. ત્યાં અમેરિકામાં જન્મી છું, પણ મારે દેશ તો કોઈક વાર જોવો હોય ને. મારા મમ્મી પપ્પા મને સમજતા નથી. પછી એનું રહસ્ય નીકળ્યું. બધી વાતો બહાર કરી શકાય એવી નથી હોતી. એ બેન જે છે, એ બેન
એ જ્યારે જુવાન હતા, લગભગ 20 વર્ષના, ત્યારે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. સંયુક્ત કુટુંબમાં રહેતા હતા અને એ વખતે આવો અનુભવ થયો. આવું ઘણીવાર બનતું હોય છે સમાજમાં. એ બેનની ઉપર એ દેખાવડા હતા, એના સગા કાકાએ આ છોકરી ઉપર બળાત્કાર કરેલો. એ છોકરીએ આ વાત કોઈ દિવસ કોઈને કરેલી નહીં, એના માતા પિતાને પણ કરી નહોતી. એટલે એ છોકરી જલ્દી પરણીને ઘરમાંથી ભાગી જવા માગતી હતી ને પરણીને જતી રહી અમેરિકા. હવે એની છોકરી 20 વર્ષની થઈ છે. એ છોકરીને પરદેશથી અહીંયા મોકલવાની છે. ત્યારે એને ઓલો એનો જૂનો અનુભવ યાદ આવે છે. મારા જેવું મારી દીકરીને કાંઈક એવું તો નહીં થઈ જાય ને. જો આપણે બધી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ ને તો આપણને ખબર પડે કે આ પણ દૃષ્ટિકોણ હોય. આપણા મમ્મી પપ્પાએ ક્યાંક ભયંકર એક્સિડન્ટ જોયો હોય, એના સંસ્કાર એના જીવમાં હોય અને એને લીધે આપણને બાઇકની ના પાડતા હોય, ઘરમાં સગવડ હોય તો પણ, તો આ આપણે વિચારવું પડે. મેં બધા દૃષ્ટિકોણથી સમજવા પ્રયત્ન કર્યો. ધારો કે મમ્મી પપ્પાની અંદર ગ્રંથિ બંધાઈ ગઈ, એની ભૂલ નથી એવું નથી કહેતો, આપણે ખાલી બધા દૃષ્ટિકોણથી સમજવા પ્રયત્ન કરીએ છીએ, એની ગ્રંથિ બંધાઈ ગઈ હોય. એમણે જોયા હોય એવા છોકરા કે સ્કૂટર લેતા હોય ને પછી એ આખા ગામમાં રખડતા જ હોય મારાવાલા, અને કશું ભણે નહીં વાંચે ને એવું થયું હોય, એવો અનુભવ કોઈક એમને થયો હોય ને એવી કંઈ ગ્રંથિ બંધાઈ ગઈ હોય, તો આપણે વિચાર એ કરવો પડે છે જ્યારે હું જે કંઈ પણ વાત મૂકું ત્યારે હું અને મેં મૂકેલી માંગણી અથવા મેં મૂકેલી મારી ઈચ્છા, આ બે જ વસ્તુ મારા દૃષ્ટિકોણમાં હોય છે. પણ મેં ચારે બાજુથી આખા દૃષ્ટિકોણને વિચાર કર્યો. ઘણી વખત એવો વિચાર્યો કે ઘરમાં આટલો ખર્ચો અહીંયા ન કરે અને એના કરતાં મને બાઇક લઈ આપે તો શું વાંધો છે. વાત સાચી છે, થઈ શકે કે ભાઈ આટલો બધો ખર્ચો આમાં ન કરો તો આમ આ લઈ આપે તો શું વાંધો છે. આમાં કેવું છે, દરેક વ્યક્તિ, આપણા બધાનો જીવ એ અનંત જન્મોથી છે. દરેકની વાસના જુદી છે, દરેકના પૂર્વ સંસ્કાર જુદા છે. એ સંસ્કાર લઈને આપણે જન્મ્યા છીએ, એને લીધે દરેકની પ્રકૃતિ ને દરેકની ઈચ્છા જુદી છે. કેટલાક ઘરની અંદર એવું હોય છે કે એના મુખ્ય માતા કે એના પિતાએ ઘરમાં નક્કી કર્યું હોય છે કે આપણા ઘરમાં આટલી જ સગવડ છે તો આપણે આટલું કરવાનું છે કે આપણે ખાધે પીધે સુખી રહેવું. એમાં ખાસ કરીને આપણી બાજુના માણસો તો દૂધ દહીં ઘીમાં વાંધો ન આવે એવું કરવું અને ખાધે પીધે આપણે સુખી રહેવું. પણ ભલે થોડા કપડાં આછા પાતળા પહેરશું તો ચાલશે. જો ઘરમાં આ સિદ્ધાંતથી ઘર ચાલે છે એટલે બાઇકની ના પાડે છે. દરેકના જુદા જુદા હોય છે. કેટલાક માણસો છે ને એને મોજ મજા જ એના મનમાં હોય, તે ખાવા પીવા ભલે ન હોય પણ બહાર હરે ફરે ને ટેલ મારે ને મારવાલા વટથી ફરે અને એવું કરે, એને મોજ મજા, એને દેખાવ, એના પર એનું જાય છે. કેટલાક હોય છે ને એ શત્રુ કેન્દ્રી માણસો હોય છે, એના મનની અંદર છે ને બીજો શું કરે છે ને એ જ દેખાતું હોય. આના ઘરમાં ફ્રીજ આવી ગયું, લઈ આવો આપણે, એટલે પણ એને લાયક તું તારું વિચાર કર ને. પણ એવો હોય છે. કેટલાક માણસો એવા હોય છે કે ધન કેન્દ્રી હોય છે, એને લોભ જ હોય છે. કેટલાક કાર્ય કેન્દ્રી હોય છે, આખો દિવસ કામ કર્યા જ કરે, આપણે યાર 10 મિનિટ પણ કાઢે નહીં. ઘરમાં જાણે આપણે કોઈક બહારના હોઈએ ને એવું લાગે, કાં તો એ બહારના હોય એવું આપણને લાગે. તો કાર્ય કેન્દ્રી આખો દિવસ કામ કર્યા જ કરે. કેટલાક સ્વકેન્દ્રી હોય, બસ પોતાનું જ જુએ. તો દરેક પોતપોતાની દૃષ્ટિકોણથી જીવે છે. તો મેં પહેલાં એને સમજવા પ્રયત્ન કર્યો. આ સમજવું પડે. સમજ્યા વગર આપણે નિદાન કરી દઈએ તો વાંધો આવશે. જો હવે આપણે શું વિચારીએ છીએ કે હું જુવાન થઈ ગયો છું, હું જુવાન થઈ ગયો છું એટલે મને તમે કે ના કરો, હું બધું સમજું છું. આપણે ઘણીવાર બોલવામાં એવું બોલી ગયા છે કે મને કહેશો નહીં, હું સમજું છું બધું, મને ખબર પડે છે, હવે હું મોટો થઈ ગયો. તો સમજુ થઈ ગયા તો હવે આ સમજવાની તૈયારી રાખવી પડશે કે હું જે કંઈ નિદાન કરું છું કે આટલા ખર્ચામાં મારી બાઇક આવી જાય ને કેમ ખર્ચો કરવામાં નથી આવતો, આની અંદર આ આવી રીતે થઈ શકે ને કેમ આમ નથી કરતા, એ નિદાન કરતાં પહેલાં રોગ બરાબર જાણી લેવો જોઈએ. જો રોગ બરાબર જાણ્યા વગર આપણે દવા આપ્યા કરીએ ને તો દવા ખોટી થાય છે. રમૂજી પ્રસંગ છે કે ઓલા ડૉક્ટર પાસે ઓલા ભાઈ ગયા, તે ભાઈ ગયા ડૉક્ટર પાસે અને દવા લીધી કે ભાઈ શેનું મને તકલીફ છે, કે બંધ કોષની તકલીફ છે. તો ડૉક્ટરે દવા આપી,
બીજે દાડે પાછા આવ્યા કે હજી કંઈ એમ બહુ પેટમાં ખુલાસો નથી થયો, તે ફરી પાછી દવા આપી, હેવી ડોઝ આપ્યો. ત્રીજે દાડે આવ્યા, ડૉક્ટરે કહ્યું કે આ કેમ આવું થાય છે, મેં આટલો હેવી ડોઝ આપ્યો અને ખુલાસો થવો જ જોઈએ. પછી આ તો કોઈની આપણે જ્ઞાતિ પર નથી, પણ એણે પૂછ્યું કે તમે કેવા છો? કે હું દરબાર છું. કે લ્યો પહેલાં 25 રૂપિયા અને ભૂસું ગાંઠિયા ખાઓ, પછી મારી દવા લેજો તો બંધકોષ થશે. કહેતા કે તમે ખાતા નથી, ખાવાના પૈસા નથી ને ક્યાંથી તમને હવે જાડો ઉતરે, પહેલાં ખાઓ. રોગ પહેલાં તમે ખાધું નથી ને એ છે. એટલે આપણે રોગ જાણ્યા વગર નિદાન કર્યા કરીશું કે આમ કરે તો શું વાંધો, આમ કરે તો શું વાંધો, પણ સમગ્ર દ્રષ્ટિકોણથી જોવું પડે. ઘણી વખત આપણને કહેવામાં આવે છે, આપણે શું આપણા 2-4 જ દ્રષ્ટિકોણથી જોઈએ છે એટલે પ્રશ્ન થાય. કારણ કે આની યારે મિત્રતા ન રાખતો, એની યારે વાંધો શું છે કે એ છોકરો સારો નથી, એ સારો નથી, પણ એટલી તમને જ્યારે જરૂર પડી ત્યારે એને મદદ નહોતી કરી. જો આપણે એના 2 ગુણો કહીએ છીએ અને મમ્મી પપ્પા કહે છે કે સારો નથી, આપણને સમજાતું નથી કેમ સારો નથી, તો સમગ્ર દ્રષ્ટિકોણથી વિચાર ન પણ કર્યો હોય. બિન લાદેન છે, કેટલો ખૂંખાર માણસ છે, આજે આખી દુનિયાને કેટલી ભયમાં રાખે છે. સુરતમાં તો તમારે અનુભવ થઈ ગયો, કેટલું આખું સુરત આમ ફફડે. કોઈક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં પ્રવેશ કરતાં વિચાર કરવો પડે કે મારો અહીં ધડાકો નહીં થાય ને. હા, ફફડતા રહેતા હતા આપણે, કેમ તો આખું સુરત ફફડતું હતું. હવે એ માણસ કેટલો ખૂંખાર છે, પણ એનો ગુણ એ છે, એનો ગુણ એ છે અત્યાર સુધીમાં ક્યારેય પણ એ ગુસ્સે થતો નથી. કોઈ દિવસ એનું પ્રવચન ઉશ્કેરણી ભર્યું નથી હોતું, બહુ શાંતિથી એ બોલે છે. આ માણસ સાઉદી અરેબિયાનો એક અમીરનો છોકરો છે, એણે પોતાની અમીરાત બધી ફગાવી દીધી અને જંગલમાં ભિખારીની જેમ જીવન જીવે છે અને રખડે છે. એનો ગુણ ન કહેવાય? હવે આપણે આ ગુણથી એમ વિચાર કરીએ કે એનો સમાગમ કરવો. જો ખૂંખાર છે તો એનો આખો બધા દ્રષ્ટિકોણથી વિચાર કરવો પડે. આપણે એમ લાગે કે આનો સમાગમ કેમ મને આનો કુસંગ કે છે, આને કેમ મને ના પાડે છે. મેં બધા દ્રષ્ટિકોણથી વિચાર કર્યો, તો આ વિચાર કરવો પડે છે. જો વિચાર કર્યો હોય તો આપણને ખ્યાલ આવે. વીરપ્પનની વાત આપણે સાંભળતા હતા, ચંદનને ચોરતો હતો. આ વીરપ્પનનો અવગુણ હતો, એનો ગુણ પણ હતો. જે પૈસા લાવતો ને પૈસા બધા ગરીબોને વેચતો, એટલે વીરપ્પનને ચંદનની ચોરી કરવા દેવી? જો આ વિચાર કરવો પડે. અમે ત્યાં મુંબઈમાં રહેતા હતા ત્યારે જોયું તો ઓલું ગણપતિ કેટલા મોટા, લગભગ 12 ફૂટના મોટા ગણપતિ પધરાવે અને આખા પરાની અંદર એ સારામાં સારું આખો મોટો ઉત્સવ હોય એનો ગણપતિ ઉત્સવ. પણ એ કોણ કરાવતું હતું? ગુંડો કરાવતો હતો. હવે એને સારો કેવો? જો આ દ્રષ્ટિકોણ, બધા દ્રષ્ટિકોણનો વિચાર કરવો પડે. જો બધા દ્રષ્ટિકોણથી જોતા શીખીએ ને તો આપણને ખોટ ન જાય, નહીંતર ખોટ જાય. સ્વામી બાબા વાત કરે છે, શિલ્પકાર હતો, એનો છોકરો ઓલું મૂર્તિ ઘડે, એ મૂર્તિ ઘડતો હતો છોકરો, અને એનો બાપને બતાવે પછી તો એનો બાપ કહે કે બસ આટલું બેટા ખોટું છે, આટલું સુધારી નાખ. ફરી છોકરો મહેનત કરે, ફરી બતાવે, છે તો બહુ સારી પણ હજી આમ બહુ આમ સંતોષકારક નથી, હજી સારી કર. ઓલો ફરી મહેનત કરે, ફરી એના બાપને બસ કે આ વખતે તો મારું સારું જ થશે. એનો બાપ કહે કે ઠીક છે પણ હજી આમાં ઘણા સુધારા માગી લે છે. છોકરો કંટાળી ગયો, કોઈ દાડો બાપને વખાણ કરવાની ભાવના જ નથી, કાયમ જઈએ ત્યારે આપણી ટીકા. છોકરો બુદ્ધિશાળી હતો મારા જેવો, એટલે એણે શું કર્યું કે મૂર્તિ જેના બાપે થોડુંક કહેલું બરાબર નથી, એ મૂર્તિ દાટી દીધી. અને દાટી દીધી અને પછી 15-20 દિવસ, મહિના પછી જાણે માટી ખોદતો એમ ખોદતા ખોદતા મૂર્તિ બહાર કાઢી. પપ્પા જુઓ, આપણા આંગણામાંથી એક આ મૂર્તિ મળી આવી, પુરાતન મૂર્તિ લાગે છે, જુઓ તો તમે કહો તો કેવી છે. અને પપ્પાએ જોઈ કે બસ બેટા, હું તને એમ જ કહું છું કે તું આવી મૂર્તિ કરતો થઈ જા, મેં જ કરેલી છે. તો એના બાપે શું કહ્યું? એના બાપે કહ્યું કે બેટા હવે તું આગળ વધી રહ્યો. જો એનો બાપ શું કહે છે કે તું હવે આગળ વધી રહ્યો. એના બાપની ઈચ્છા ટીકા કરવાની નહોતી, પણ એને હતું કે જો બહુ પ્રશંસા ન કરું તો છોકરો હજી આગળ વધશે, હજી આગળ વધશે. મારે એને એવો બનાવવો છે કે જે માઇકલ એન્જેલોનું નામ આવ્યું એમાંનું નામ આવે. જો આપણે દ્રષ્ટિકોણ સમજ્યા નથી, ખોટ જાય છે. આપણને ઓલું વઢવાનું દેખાય છે, એની પાછળનો હેતુ સમજાતો નથી.
અને ખોટ જાય છે. કૌરવોમાં એ જ થયું. ભીષ્મ જ્યારે મરણશૈયા પર હતા ત્યારે કર્ણ એ જ્યારે છેલ્લે ભીષ્મને મળવા ગયા ત્યારે ભીષ્મે કર્ણને કહ્યું કે કર્ણ, આજ સુધી મેં તારી બહુ જ ટીકાને નિંદા કરી છે અને કાયમ મેં તને ઉતારી પાડ્યો છે, પણ એની પાછળ મારું કરવાનું કારણ હતું કે નહીં તો તું બહુ જ અહંકારી થઈ જાત ને તારો અહંકાર જ તારો નાશ કરી નાખત. કર્ણ એ વખતે રડ્યો. આ દ્રષ્ટિકોણ નહોતો સમજાવ્યો એટલે શું થયું? કૌરવોના પક્ષે શત્રુઓને મારવા માટે મહાસમર્થ હતા, પણ 10 દિવસ સુધી, જ્યાં સુધી ભીષ્મ લડ્યા ત્યાં સુધી કર્ણે યુદ્ધ મેદાન પર પગ જ ન મૂક્યો. જો ખોટ જાય છે, દ્રષ્ટિકોણ સમજાય ને ત્યારે ખબર પડે છે. એટલા માટે સ્વામી બાપાએ વાત કરી છે, એકબીજાને સમજવાની કોશિશ કરે. હવે આપણે કોશિશ કરી જોઈએ. જ્યારે માતા પિતા ઓલા છોકરા કંઈક વચ્ચે આમ બહાર જાય, ફરવા બરવા વાંચતા હોય અને કે અભ્યાસ કર, કેમ ઊભો થઈ ગયો? તો એની કહેવા પાછળનો અવગુણ શું છે? કે એની ટોકવાની પદ્ધતિ ખોટી છે. એની પાછળ ગુણ કયો છે? કોઈ કહી શકશે એની પાછળ ગુણ કયો છે? એને કહે છે, આમ ઊભો થાય વચ્ચે વાંચવામાંથી ને ટોકે, કેમ ઊભો થઈ ગયો? એની પાછળ એનો હેતુ શું છે? ગુણ કયો છે? હા, તું આગળ વધ. જો આ દરેક દ્રષ્ટિકોણનો વિચાર કરે તો ખબર પડે. આપણને પૂછે છે રાતના મોડા આવ્યા તો ક્યાં ગયો? તો શું છે? આમ છે, એમ છે. તો કેમ એવું કરે છે? એના અવગુણ છે કે ભાઈ આપણા પર જરા વધારે પડતી તપાસ રાખે છે. આ અવગુણ હોય. આપણે ના નથી કહેતા અવગુણ નથી, પણ એની પાછળ એનો હેતુ એ છે કે છોકરો કદાચ કોઈ કુસંગની લતે નથી ચડી ગયો ને. આ દુનિયામાં કાંઈ ખબર પડે એવું નથી. આપણા સમયામાં એક વખત એવું થયું હતું. સમયામાંથી છોકરા નીકળ્યા પછી આપણે રજા આપી સ્વયંસેવકમાંથી એને, પણ સ્વયંમાં સેવામાં બરાબર વ્યવસ્થિત આવેલો છોકરો. અને એક દિવસ એની સાંજની ડ્યુટી નહોતી અને ફરવા ગયો અને એવા શહેરમાં સમયો હતો તે ત્યાં દારૂ મળતો, દારૂ પીને આવ્યો. મન ક્યારે છેતરી જાય કાંઈ નક્કી નથી. તો આપણને 2 પ્રશ્ન પૂછ્યા. તો એની પાછળ એનો હેતુ આ પણ હોઈ શકે. તો એ રીતે જ્યારે આપણે વિચાર કરીએ છીએ કે સરખામણી કર્યા કરે ત્યારે એમ જ કરવા માગે છે કે તમે વધારે થોડાક સારા થાવ. તો એ રીતે જો બધા જ દ્રષ્ટિકોણથી વિચાર કરીએ તો આપણને ખબર પડે. સ્વામી બાપા એક બહુ સારી વાત કરે છે કે દરેકની પ્રકૃતિ ઓળખી રાખવી. આપણે બધા જે ભેગા થયા છે ને, ઋણાનું સંબંધે ભેગા થયા. સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે. આ સંસ્કારને લીધે ભેગા થયા છે. પહેલાં કંઈક આપણી એ બે જે લેવડ દેવડ ને બધું હોય છે, એટલે કર્મ સિદ્ધાંતની વાતો પૂછે બ્રહ્મદર્શન સ્વામી લખી છે, તો એને લીધે ભેગા થયા છે. પણ એને લીધે દરેકના જુદા જુદા સંસ્કાર છે. તો કોકની ટેવ હશે ગુસ્સે થયા કરવાની, કોકની ટેવ હશે આવી રીતે આપણને ઉતારી પાડવાની, કોકની ટેવ હશે લોભ રાખવાની. આવી બધી ટેવો હશે, આપણે અવગુણ નથી કહેતો. એની પ્રકૃતિ ઓળખી રાખવી પડે. પ્રકૃતિ ઓળખી રાખી હોય તો આપણે એને સમજીને એની સાથે કામ કરી શકીએ. તો એટલા માટે સ્વામી બાપા કહે છે કે એકબીજાને સમજવાની કોશિશ કરે. મમ્મી પપ્પાને જ્યારે જ્યારે આપણે આ વાત કરીએ છીએ ત્યારે લગભગ રોકવાની પાછળ 3-4 હેતુ દેખાય છે. એક તો એ લોકો એના અનુભવની વાત કરતા હોય છે. બીજું, એ લોકોએ વર્ષોથી વ્યવહાર ચલાવ્યો હોય છે એટલે વ્યવહારિક રીતે વાત કરતા હોય છે. આપણે વ્યવહાર ચલાવ્યો નથી ને, નવા છીએ એટલે ખબર નથી પડતી, એટલે વ્યવહારિક થવાની વાત કરતા હોય છે. ત્રીજું, એને પોતાની પ્રકૃતિ, એને વશ થઈને વાત કરતા હોય છે. તો આને સમજવાનો જો પ્રયત્ન થાય ને તો આપણે કામ કરી શકીએ.